નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિદ્ધિ. સૌરાષ્ટ્રના રાજકારણમાં છેલ્લા ઘણા લાંબા સમયથી ગરમાવો આવ્યો છે. એક તરફ આપણે વિસાવદરવાળી શબ્દ આખા ગુજરાતમાં જોઈ રહ્યા છીએ, બીજી બાજુ જે જવાહર ચાવડા છે, વરિષ્ઠ નેતા છે, તેમને લઈને ઘણા બધા સમાચાર સાંભળ્યા. તેમના ઘણા બધા ટેકેદારો છે તે જે આમ આદમી પાર્ટીની અંદર જોડાયા. એટલે સવાલ એ થયો કે જાતે ગયા કે પછી એમને મોકલવામાં આવ્યા છે. આ બધું જ સમજવું છે. એમની સાથે કોંગ્રેસે ઘણા બધા આક્ષેપ કર્યા છે ભાજપ ઉપર વોટ ચોરીને લઈને, અને એમની જ સાથે ગોપાલ ઇટાલિયા સૌરાષ્ટ્રની અંદર રાજકોટમાં જનસભા કરે છે. આ બધા જ બાબતે અત્યારે ચર્ચા કરવી છે. મારી સાથે વરિષ્ઠ પત્રકાર રાજકોટથી જગદીશભાઈ મહેતા જોડાયેલા છે. જગદીશભાઈ, નિર્ભય ન્યૂઝમાં આપનું સ્વાગત છે. જી નમસ્કાર બેન. જગદીશભાઈ, સૌથી પહેલા જવાહર ચાવડાને લઈને ચર્ચા કરવી છે. જવાહરભાઈએ સૌથી પહેલા તો રોજગાર સહાયતા અભિયાન શરૂ કર્યું, એટલે ભાજપના જે અરવિંદ લાડાણી છે, સાવર ડેરીના ચેરમેન છે દિનેશ ખટારિયા, બધા મેદાનમાં આવ્યા. ભ્રષ્ટાચારની એમની સામે જ આક્ષેપો કર્યા. બીજી બાજુ એમના જે ટેકેદાર છે એ આમ આદમી પાર્ટીમાં જોડાયા. એટલે સવાલ એ થઈ રહ્યો છે કે ગયા છે કે પછી એમને મોકલવામાં આવ્યા છે. શું લાગે છે તમને? બેન, અડધો ગ્લાસ ભરેલો પણ કહેવાય ને અડધો ખાલી કહેવાય. ગયા પણ છે કહેવાય, મોકલ્યા છે એમે કહેવાય. કારણ કે જે છે ટેકેદારો હતા એ જવાહર ચાવડાના હતા. એને પૂછ્યા વગર વયા જાય એવું બને નહીં, અને પૂછે તો કઈ ના પાડી હોય એવું બને નહીં, તો એ જોડાય નહીં. એટલે તમે જે ધારો તે એના વિશે કહી શકો, પરંતુ આ હજી પાશેરામાં પેલી પૂણી છે, હજી બોણી થઈ છે એમ કહ્યું તો ચાલે. હજી મોટો ભૂકંપ તો બાકી છે, જે સ્વયં જવાહર ચાવડા છે. એટલે તો ડિઝાસ્ટર મેનેજમેન્ટના ભાગરૂપે ભારતીય જનતા પાર્ટીના નેતાઓએ જવાહર ચાવડાએ કૌભાંડ કર્યા છે એવું હવે શરૂ થયું છે. કોઈ પ્રશ્ન પૂછે છે ખરા કે જવાહર ચાવડાએ કૌભાંડ કર્યું છે? ગઈકાલે રાતે તમને સપનામાં આવ્યું અને આજે એ હકીકત થઈ ગઈ. અત્યાર સુધી કૌભાંડી નતા, અને એ કૌભાંડી હતા પણ તમારા હતા તો તમને કૌભાંડી મુબારક હતું. ટૂંકમાં આમાં જનતાની તો વાત જ નથી આવતી ને. જો જવાહર ચાવડા તમારે પ્રિવ્યુમાં, હજી તો ભાજપમાં સત્તાવાર રીતે તો છે, પણ હવે આંગળીથી નખ વેગળા એના જેમ છે. આ નખ વધે છે એનો અર્થ એમ છે કે જીવે છે તો જ વધે છે ને, નહીં તો નખ વધવા ન જોઈએ. પણ તમે નખને કાપી નાખો તો જુઓ લોહી નથી નીકળતો. ઈ નખમાં આંગળીની સાથે જે સંબંધ છે એવો જવાહર ચાવડાનો ભાજપ હારે સંબંધ છે. ઈ જીવે છે ભાજપમાં ને નથી, બે વસ્તુ છે. કાપી નાખો તો લોહી ન નીકળે, નથી નાખો તો વધ્યા કરે. જે આક્ષેપ ભારતીય જનતા પાર્ટીના લોકોએ જવાહર ચાવડાની સામે કર્યા, તો તમારી જાણ ખાતર રિદ્ધિબેન, એવા આક્ષેપ તો તમામે તમામ સહકારી મંડળી ને સહકારી બેંકોમાં ખુલ્લે આમ થઈ શકે એમ છે. માર્કેટિંગ યાર્ડોથી માંડીને સહકારી બેંક કે સહકારી મંડળી કે દૂધની ડેરીમાં નોકરીએ રાખવા ન રાખવાના ભાવ જુદા છે, કટિંગ પેસ્ટિંગના ભાવ જુદા છે. હવે એમાં કોઈ દૂધે ધોયેલા નથી. પણ તમારી ચોંકાવનારી વાત તો ઈ છે, ભારતીય જનતા પાર્ટીમાંથી થોડાક આમ ખસે એમ લાગ્યું એટલે તમને ભ્રષ્ટાચારી દેખાણા. બોલો, નહીતર અત્યાર સુધી હંધાય ઉંદેડાની જેમ કોતરી ખાતા હતા દાખલા તરીકે, તો હપીને કોતરી ખાવામાં વાંધો નથી. જનતા ગઈ ભાડમાં, આપણે બધા મજા કરો. પણ તું મગર મુझको ન ચાહો તો કોઈ બાત નહીં, કિસી ઓર કો ચાહો તો મુશ્किल होगी. આ ડખો છે. હવે જવાહર ચાવડા આમ આદમી તરફ ધસી રહ્યા છે, ધસમસતા ધસી રહ્યા છે. એટલે એના 18 વાંકા હવે મીંડા જોવા બધાને. ઈ કોઈના ગળે ઉતરે એમ નથી બેન. ઈ ગમે એટલા ઢંઢેરા પીટે, જનતાને બધી ખબર છે. આક્ષેપ કરનારા પણ દૂધે ધોયેલા તો હોવા જોઈએ. તમે સમજો, બધા અરસ પરસ છે, કોણ કોની લાજ કાઢે. તમે મુંબઈમાં ગ્રાન્ટ રોડ નામને એક રેડ લાઇટ એરિયા છે. ગ્રાન્ટ રોડમાં કોઈ શરમાય ન્યા એકબીજા. હવે હંધાય હરખા છે, કોણ કોની શરમ ભરે. એટલે હવે ભ્રષ્ટાચારની વાત તો કોઈ રાજનેતા કરે ને તો હવે લોકો એને હસી કાઢે છે. ભાઈ તમે ક્યાં દૂધે ધોયેલા છો તે ફલાણાભાઈ ભ્રષ્ટાચારી છે એમ કયો છો, અને જેને જેને ભ્રષ્ટાચારી કીધા ને તમે તો કાખમાં લઈને ફરો છો. એટલે ઈ મુદ્દો કઈ છે નહીં. મુદ્દા નંબર 2, જવાહર ચાવડાનું હવે કઈક નવીનીકરણ. તો બેન એવું છે, આ માણસ એટલે કે જવાહરભાઈ પેથલજીભાઈ ચાવડા આ ગર્ભ શ્રીમંત છે ને, રજવાડું છે. એને કાંઈ આના ઉપર રોટલા નથી. એને કોઈ પણ રાજનીતિનું કોઈ પણ પક્ષનું બેનર એ કેવળ આવરણ છે.
છત્રી હોય તો પલળીએ નહીં, બસ એમ. ચોમાહું ન અટકે તો કાંઈ નહીં, છત્રી હોય તો પલળીએ તો નહીં. ઈ નહીં પલળવા નવું આ બાનું છે કોઈ પણ પક્ષનું. આ એક વાત. બીજું વાત, પોતે આંદોલની નેતા છે, એના માટે આ કઈ પહેલું નથી. અત્યારે જે ઈ બેરોજગાર યોજના લઈને ગામે ગામ નીકળ્યા છે, મેં એને નામ આપ્યું, આપણે ત્યાં બહુ પ્રચલિત શબ્દ શું છે રિદ્ધિબેન? જવાહર રોજગાર યોજના. હવે આનું નામે જવાહર છે એટલે મેં લખ્યું જવાહર ચાવડા બેરોજગાર યોજના. અને એ બેરોજગાર યોજના એવી છે જેને આખા ભાજપને ધંધે લગાડી દીધું. ડખો ઈ છે. ઈ એના સમર્થકોને મળી રહ્યા છે. જવાહર ચાવડા, તમે વિચાર કરો કેવી મજા છે. જો દાવ લે છે જવાહર ચાવડા, પણ બરાબર મોકે ઘા મારે છે. અને શું કામ ન મારે? જ્યારે ભારતીય જનતા પાર્ટીના અરવિંદ લાડાણી થી માંડીને કિરીટભાઈ પટેલ વિસાવદર વાળા, માણાવદર વાળા, એ આખી જે સર્કિટ હતી એ જવાહર ચાવડાની વિરુદ્ધમાં કામ કરતી હતી. એવું જવાહર ચાવડાએ હાઈકમાન્ડને ફરિયાદ કરી હતી લેખિત. બરાબર કે ભાઈ આ બધા મને હરાવવા માટે મહેનત કરે છે, તમે એના સામું કઈક જુઓ, પક્ષની લેવલ પ્રમાણે કઈક વાત કરો. પણ ભારતીય જનતા પાર્ટીમાં એવું છે, જે સત્તા ઉપર આવી જાય ને એ એમ કે હું પોળો ને બજાર હાકડી, ઈ કોઈનું માને નહીં. અને જાણે અજરા અમર હોય એમ મંડે વર્તવા. હવે એને ખબર નથી કે 5 વર્ષની આ જે લાલ લાઈટ છે ને એને હું ટમેટું કહું. 5 વર્ષનું ટમેટું ગમે ત્યારે ફૂટી જાય, એ કઈ આજીવન નથી. તો જવાહર ચાવડાએ કીધું કે ભાઈ સાહેબ, મને અરવિંદ લાડાણી માણાવદરના જે છે ઈ, અને કેશોદના છે ઈ, અને ભાઈ કિરીટભાઈ વિસાવદરના, આ બધા લોકો ભેગા થઈને મને હરાવવાની કોશિશ કરે છે. મારું કઈ માનતા નથી, મારી વિરુદ્ધમાં છે. તમે એને કઈ એક્શન લ્યો. કોઈએ એક્શન લીધા નહીં. હું આ ભારતીય જનતા પાર્ટીમાં એમની આમ તો ઓવરઓલ રિદ્ધિબેન, દરેકની એક માનસિકતા હોય છે. તમે લખી રાખજો. તમે કોકને એમ કહો ને કે બેન મારે શીરો બનાવતા નથી આવડતું, મને જરાક સમજાવો ને, તો પાડોશમાંથી 3 બહેનો આવશે. આમ હલાવજો ને તેમ હલાવજો ને, ઘી નાખજો ને, તવો મૂકજો ને, ફલાણું કરજો ને. પણ તમે કહેજો કે ભાઈ રવો છે, મારી પાસે રવો નથી, થોડોક રવો આપો તો શીરો બનાવજો. રવો ભાઈ અમારા ઘરમાં રવો નથી. ટૂંકમાં દુઃખમાં કોઈ ન હોય, સુખમાં આવું હોય. એટલે જવાહર ચાવડાને દુઃખ પડ્યું ત્યારે ભારતીય જનતા પાર્ટીએ શું કીધું કે તમે જાણો ને તમારું કામ જાણે. કોઈએ કઈ નોંધે ન લીધી. બોલો, આવડા મોટા માણસે લેખિતમાં ફરિયાદ કરી તોય નોંધ ન લીધી. ઉલટાનું મનસુખભાઈ માંડવિયા પોરબંદરની લોકસભાની બેઠક જીતી ગયા ને અરવિંદ લાડાણી અહીંયાથી જીતી ગયા ધારાસભાની. એનું વિજયનું સરઘસ હતું ને સભા હતી. એમાં મનસુખભાઈ માંડવિયાએ વળી પાછું જવાહર ચાવડા ઉપર પ્રહાર કર્યા નામ લીધા વગર. હવે નામ ન લીધા એટલે આ હાડું ગજબની રમત છે બેન. તમે મને એમ કહો અત્યારે રિદ્ધિબેન એમ બોલે કે એક જાંબલી કલરનું અને એક આછો જાંબલી કલરનું ચશ્મા પહેરેલા, માથે ટીકો કરેલા એક પત્રકાર છે જે ડિબેટમાં આવે, તો કોણ બીજું લ્યા તમારી સામે તો શું? તો હું કઈક તમને કહું બેન મારું કેમ, તમે મેં તમારું નામ ક્યાં લીધું? એટલે પણ આમાં બાકી શું રાખ્યું એમ કહું. એવી રીતે ભારતીય જનતા પાર્ટી હોય કે કોઈ પણ, આ રાજકારણમાં એ એક મજા, ખાલી નામ જ ન લે, બાકી બધું લઈ લે. તો નામ લીધા વગર એને શું કીધું કે જવાબ, એટલે એમ કીધું એને કે અમુક લોકો, અમુક એટલે કોણ, તો એ કઈ બધા સમજે એમ. અમુક લોકો એમ કે પક્ષના બેનર ઉપર આમ કે આગળ ધીરના કરે છે, પણ એ પક્ષની ફેવરમાં કામ નથી કરતા વગેરે વગેરે. હવે જવાહર ચાવડા ત્યારે ખમી ખાધા હશે. ભાઈ તમારો દી છે, કાંઈ વાંધો નહીં, મોજ કરો, હવના વારા આવશે. જો આ તો ફજલ ફાળકા જેવું છે બેન. જીવનમાં પણ એવું છે, રાજનીતિમાં એવું છે. ફજલ ફાળકો હોય ને, આમ તમારો ઊંચો આવે ને ઝૂલો, ત્યારે કોકની પર થૂકાય નહીં. કારણ કે હેઠે વાળાનો જેથી ઊંચો આવે ને ત્યારે વળી એનાથી આગળ વધે ને કંઈક જુદું કરે. એટલે હવે આનો ફાળકો ઊંચો આવ્યો. જયભાઈ આપડા જવાહર ચાવડા, એનો ફાળકો હવે ઉપર આવ્યો છે, ઝૂલો. એટલે હવે એ ફાવે એ કરે છે. શું કામ? તમે એની કાંઈ જે ચિંતા હતી એને તમે હલ કરી નહીં, એનું કઈ સાંભળ્યું નહીં, અને એને રખડતા રાખી દીધા. હવે શું થયું? વિસાવદરમાં ચૂંટણી થઈ, એમાં જવાહર ચાવડાના જે સમર્થકો કહી શકાય, એ લોકોએ કહેવામાં આવે છે કે એન્ટી એસ્ટાબ્લિશમેન્ટ એટલે કે સરકાર વિરોધી મતદાન કર્યું, અને ભૂંડે હાલ કિરીટભાઈ હાર્યા. એ તો નિર્ણય નજર સામે છે. હવે જુઓ તમે દાવ કોને કહેવાય. આ છે ને દાજા ઉપર ડામ જેવું છે. એક તો ભાજપ હાર્યું,
આખી કાયનાત તૂટી પડી તો વિસાવદર જીત્યા નહીં, તે ન જ જીત્યા. અને ઓલો એકલો એક અકેલા સપ્પે ભારી, કોઈ કારણ એની પાસે કોઈ સંગઠન નથી. તમારી જાણ કરતા અત્યારે ભારતીય જનતા પાર્ટીની તુલનામાં કહીએ તો આમ આદમી પાર્ટીના ભાઈ પાસે ગુજરાતમાં કોઈ સંગઠન નથી. અને આઈડિયોલોજી તો હાલ એમ નથી. કેજરીવાલના નામે તમે મત મગાતો, ગોપાલ જીતો છે, કેજરીવાલની પોતાની કોઈ આબરૂ નથી. ગુજરાતમાં તમે ગમે એને પૂછો, થૂ કરે. તમે એનું કારણ છે તમે જે શીશ મહેલ બનાવ્યો, બધાએ કીધું કે તમે ઓછી માયા નથી. હવે આવા કૌભાંડ તો અમારી ત્યાં બીજા બધા હાલતા ચાલતા લોકો કરે છે. તો તમે તો રાજનીતિના શુદ્ધિકરણની વાત કરવા આવ્યા હતા, ટ્રસ્ટીશીપની વાત કરતા હતા. તમે તો એમ કહેતા કે અમે તો ઓટો રિક્ષામાં આવશું, બળદગાડામાં આવશું, રિક્ષામાં આવશું, સાયકલ ઉપર આવશું, ટ્રામમાં બેસીને આવશું, મેટ્રોમાં બેસીને આવશું. એને બદલે હવે પ્લેન વગર તો કવિ ઉડતા નથી. અહીંથી પંજાબ જાય, પંજાબ થી ચાર્ટર પ્લેનમાં આવે ગુજરાત. ભલામણા આટલું બધું આમ ફરો છે, અહીંયા બંધ થઈ ગયા અમારા ફેરકણા. પણ નહીં, અમે સામાન્ય નથી, વીવીઆઈપી છીએ. એટલે એ સ્ટાર્ટર પ્લેનમાં આવે. એટલે હવે એની કઈ આબરૂ રહી નહીં. એ ઠીક છે, એ સંયોજક છે, એટલે આ બધા એને આદરણી કરે કે આદર બદર કઈ છે નહીં. એ ભાઈ છે સંયોજક, એટલે આયા કરે છે. હવે ગોપાલ જીતી ગયો, ગમે એમ કરો તો પણ આખી કાયનાત ઉમટી પડી. ભારતીય જનતા પાર્ટી મુખ્યમંત્રીએ 2-4 વખત તો આખા સોરઠની યોજનાની જાહેરાત પછી વિસાવદર થી કરી. એપી સેન્ટર વિસાવદર જાહેરાત કરી. જુનાગઢ થી માંડી ભેસાણ, વંથલી, કેશોદ, તાલાળા, ગીર એ પંથકની કરી, પછી વિસાવદર થી. એટલે ભલામણા કેમ કે ન્યા હતો ડખો બધો, ન્યા જ હતું જે કઈ હતું તે. એટલે ગીત ગાયા વગર છૂટકા નતા. કિરીટભાઈ ને વરરાજા બનાવ્યા હતા, બધાને ખબર હતી કે બહાર કાઢ્યા જેવા નથી. પણ હવે બેહી ગયા વરરાજા, એટલે શું કરે, લુણાવંતીની જેમ હવે બધાએ એના ઓવારણા લીધા. છતાં હાર્યા ભૂંડ્યા. શું કામ હાર્યા? સામે વિકલ્પ મળી ગયો ગોપાલ જેવો. કિરીટભાઈ કરતા બીજા કોઈ પણ ઉમેદવાર મૂક્યા હોત તો જે ચર્ચિત ન હોય. કિરીટભાઈમાં આપણે એમ નથી કહેતા કે કિરીટભાઈ એક જ ભ્રષ્ટાચારી છે, બાકી એના દૂધે ધોયેલા છે. હંધા હરખા છે, છસુંદરના છયે હરખા. પણ આ વગોવાયેલા હતા, તો એને કમસે કમ અત્યારે બહાર રાખવાની જરૂર હતી. અને બીજા ગમે એને મૂક્યો હોત નવો ચહેરો, તો વિસાવદરમાં ભલે અત્યારે ગોપાલ ગોપાલ થઈ રહ્યું છે, એક પણ માણસ બીજો મૂક્યો હોત, ઇવન તો હર્ષદ રીબડિયાથી માંડીને ભાઈ જેને ભૂપત ભાયાણી, એવાને કોઈને મૂક્યા હોત તો 100% જીતી જાત. બોલો. પણ હવે આ તો પક્ષ છે. હવે તો ભારતીય જનતા પાર્ટીમાં 2 પ્રકારના હવે આ થઈ ગયું છે, નવી જૂનીના. નવી ભાજપ જૂની ને જૂની ભાજપ એ જુદી, બે જુદી જુદી છે. ઝઘડો એ નવી જૂની નો હાલે છે. જૂની એટલે ઓરિજિનલ. હા, એમાં જ આ પ્રશ્ન પેદા થયો છે. તમે જે પ્રશ્ન પૂછવા જાવ પૂછો તો આગળ કહો. લ્યો બેન, આ તો હરિ અનંત હરિ કથા અનંતા જેવું છે. જી, એટલે નવી જૂનીની વાત આવી એટલે સૌરાષ્ટ્રનું રાજકોટ યાદ આવ્યું કે હવે અરવિંદ જે રૈયાણી છે, ગોવિંદ પટેલ, આ તમામ જૂના જોગીઓને સક્રિય કર્યા છે. એટલે ખબર પડી ગઈ કે ઓલ્ડ ઇઝ ગોલ્ડ, એમ કે તમારા જૂના વગર ઉધાર નથી. ઈ જ કહું બેન, તમારે સક્રિય કરવા પડે એનો ગુજરાતી નથી. તમે એને નિષ્ક્રિય કર્યા હતા. આજ તો જવાબ છે. તમે એને નિષ્ક્રિય કરી દીધા હતા, ડિફ્યુઝ કરી નાખો. ઈ જ બોમ્બ કહેવાય ને. કારણ કે બોમ્બ તો હતો, પણ તમે ડિફ્યુઝ કરી નાખ્યો. તમે લક્ષ્મી સાહેબ એટમ બોમ્બ લઈ આવ્યા હતા દિવાળીમાં ફોડવા, સુરસુર્યું કરી નાખ્યું. ગોવિંદભાઈ પટેલ અને અરવિંદભાઈ રૈયાણી એટલે લેવા પાટીદાર. હવે હું કે બધા ભારતીય જનતા પાર્ટી વાળા હલવાણા, એટલે કઉ છું. હવે હું કે અમારા આદરણીય નેતા હતા, છે ને રહેશે. ક્યાં છે? કેદી હતા? તો તમારા કાર્ડમાં તો નામે નતું, કોઈ મંચ ઉપર સ્થાને નતું. તો નેતા હતા તેદી ક્યાં ગયા હતા? એટલે આ જે ડબલ ઢોલકી છે ને, બેવડા ધોરણ જે છે, અને બિલકુલ ઢોંગ જે છે, એ અત્યંત ખતરનાક છે. ગણેશ ઉત્સવને ઢાલ બનાવીને અરવિંદ રૈયાણીને આ લોકોએ મેદાનમાં મૂક્યા, પાછા જીવતા કર્યા, સજીવન અથવા તો સક્રિય એક્ટિવ. ઈ એક્ટિવ શું કામ કર્યા? એમાં કઈ રૂપાણી રૈયાણીભાઈ કઈ રૂપાળા નથી, પણ ગોપાલ ફાડી ખાય એમ હતો. એની સભા જાહેર થઈ ગઈ. રાજકોટના આજે સામાકાંઠાનો વિસ્તાર કહેવાય, પેડક રોડ. એ આખો વિસ્તાર જે છે, એમાં પાટીદારો બહુ છે. આમ તમે જુઓ ને તો વિધાનસભાની દ્રષ્ટિએ તમે જુઓ તો એ રાજકોટની 1 નંબરની બેઠક ગણાય વિધાનસભાની. અને એમાં 3,04,000 મતદારો છે. એમાં 75,000 પાટીદાર છે. એ લેવા. આમ છતાં અત્યારે ઉદયભાઈ ને જીતાડ્યા ને ઉદયભાઈ બધા ટેસડા કરે છે. પણ હવે શું થયું? ગોપાલભાઈ આવ્યા.
હવે ઉદયભાઈ પોતે અત્યારે આમ ધારાસભ્ય તરીકે એમાં કઈ ઘટે નહીં, એને કામ એની રીતે કર્યા. એનું કાર્યાલય તો તમારી જાણ ખાતર આદર્શમાંનું એક કાર્યાલય ગણી શકાય, એમાં ના નહીં. ઉદય કાનગડ એવા ધારાસભ્ય છે, એનું કાર્યાલય ધમધમે છે. ત્યાં સેંકડો લોકો રોજ આવે છે, ચા પાણી નાસ્તો ચાલુ હોય. અહીં અમારા સૌરાષ્ટ્રમાં ઈ એક ભગવાનની દયા, નોકરી ધંધો હોય કે ન હોય, કોઈ હારા માણસ ત્યાં તો ભૂખે ન મરો, ઈ તો વ્યવસ્થા થઈ જાય. કેટલી તો જગ્યા એવી છે. આ પણ એવું છે, આ ઉદય કાનગડ કાર્યાલય. તમે કોઈ, તમને ભૂખ લાગે કે નાસ્તો કરવાનું મન થાય, તમારે કોઈ આયુષ્યમાન કાર્ડ કઢાવવું છે, એ કાર્ડ નીકળે કે ન નીકળે, તમારું ટાણું નીકળી જાય. તમને સેવ ગાંઠિયા બુંદી બધું મળી જાય, ચા પાણી ને એ બધું થઈ જાય. કાર્ડ ભલે ને પછી કાર્ડ કાઢાવા આવજો. અને ત્યાં પાછું ઈ ચાલુ હોય, કોઈ પૂછે નહીં કે તમે કાલે આવ્યા હતા. એ તો સૌરાષ્ટ્રમાં ઘેરે ઘેર છે, અમારા DNA માં છે. એટલે એક તો અહીંયા જમણવાર ચાલુ હોય છે, નાસ્તા પાણી વગેરેનું. પછી 72 એ તો લિસ્ટ બનાવે છે ઉદય કાનગડ. પછી આમ કેલ્ક્યુલેટિવ માણસ છે, બહુ બુદ્ધિશાળી છે, એમાં કઈ ઘટે નહીં બીજી રીતે. તો એને 72,000 લોકોના અત્યાર સુધી કામ કર્યાનો રેકોર્ડ છે એની પાસે, દસ્તાવેજી પુરાવો. કેન્દ્ર અને રાજ્ય સરકારની 268 કે 267 એટલી જે યોજનાઓ છે, વિધવા પેન્શન થી માંડીને બાકી બધી, વંચિતોની, શોષિતોની, પીડિતોની, કોઈને મકાન કરી દેવા, કોઈને કાંઈ પણ જે કાંઈ હોય તે, ઈ ન્યાય એના કાર્યાલયમાં એવો સ્ટાફ રાખ્યો છે કે મારે તમારે ખાલી ત્યાં જવાનો, બીજું કાંઈ કરવાનું થતું નથી. ત્યાં જઈને હું એમ કહું ભાઈ મારે રેશનિંગ કાર્ડ કઢવું છે, બસ આટલું જ મારે બોલવાનું, એટલે ગાંઠિયા ને બુંદી ને ચા ને એ ચાલુ થઈ જાય. બાકીની પ્રોસેસ જે છે એનો સ્ટાફ કરે કે ભાઈ આવો જગદીશભાઈ, શું છે રેશનિંગ કાર્ડ કઢવું, ઓકે, તમારે આટલી 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 વસ્તુ તમારી પાસે છે, હોય તો હા, ન હોય તો અમે કરી દઈએ. ધારો કે હું એમ કહું ફોટો ભાઈ મારી પાસે નથી, કેટલાય લોકો એવા આવતા હોય ને બિચારા, એની પાસે કઈ હોય નહીં, એ કે બાપા ફોટો તો નથી, તો આઈને એ ફોટો પાડી લે મોબાઈલમાં, ફટાક કરીને વાત થાય પૂરી. એને મૂંઝવવાનો નહીં. એક પણ અરજદાર જે છે ને મૂંઝવવાનો નહીં કે નહીં ફોટો ન હોય તો ક્યાંથી હાલે, એને ફોટો લઈને આવજો, એવું કઈ ડખો નહીં. એ ફટાક કરીને ફોટો પાડી દે મોબાઈલમાં, જાન છૂટે. ટૂંકમાં ઈ માણસને કેક લેયર કરો, બાકી બધી જવાબદારી અમારી. એટલે ઈ રીતે તમને કહું તો ઉદય કાનગડ નું કામકાજ રેડી. પણ સવાલ શું છે, સવાલ બે વચ્ચે ફેર શું છે, ઉદય કાનગડ અને રૈયાણી, અરવિંદભાઈ રૈયાણી, બે વચ્ચે ફેર છે ને શાખ અને ધાક એનો છે. પોલીસની ધાક હોય અને માવતરની શાખ હોય. શાખ હોય એટલે શું છે, આપણે માવતર સામે બીડી ન પીએ, અમે બીડી ન પીએ, શું કામ, ખરાબ લાગે, મર્યાદા જાળવીએ. માવતર છે ને, નહીતર એ કઈ મારી ન નાખે. પોલીસને અમે દારૂ પીવો ભાઠા મારે, એટલે એની આ ધાક થી નથી પીતા, અહીં શાખ થી નથી પીતા. એમ રૈયાણીની શાખ છે, ઉદયભાઈની ધાક છે. શાખ અને ધાક બે માં ધાકે છે, એનો એગ્રેસિવ સ્વભાવ છે. અને દરેક વખતે અનેક વખત અખબારોમાં ચમક્યું છે. પાછું એમાં આપણે કઈ કહીએ નહીં, અખબારોમાં ચમક્યું છે કે યુવાન લોહી છે, એટલે ઘણી વખત બથોડા લેતા નજરે પડ્યા, એ છાપામાં આવેલું છે. અરવિંદ રૈયાણી છે, પૈસે ટકે તો ભગવાનની દયા છે. અમારી ત્યાં તો છોડો, આમ તો રાજકારણમાં જેટલા હોય ને ઈ એક બાબતની ખબર નહીં ક્યાંથી હું નિરાત હોય છે. કાવડિયાની કોઈને ચિંતા નથી હોતી. મને તો થાય કે આ સેવાનો કઈક ગજબનો વ્યવસાય છે. કોઈ સેવાર્થી એ મને એવું નથી કીધું કે અમારી પાસે 60 વીઘા જમીન હતી, પછી અમારા બાપા જોની આ બધું ગામની સેવા કરી કે હવે માંડ 60 માંથી 10 વીઘા રહી, એવું કોઈ નથી. 10 ના 60 થાય કે ભાઈ 10 વીઘા જમીન હતી ને હવે સેવા શરૂ કરીને 60 વીઘા થયા, એવું 60 વીઘાનો ખાતેદાર થાય, 600 નહીં થાય, ઘણા તો એવાય છે. બહુ સેવા ફળી એ લોકોને, પુણ્ય અતિશય મળવા માંડ્યું. બોલા કૃષ્ણ ભગવાને કીધું, કર્મ કિએ જા ફલ કી ઈચ્છા મત કરતું ઇન્સાન, જૈસા કર્મ કરેગા વૈસા ફલ દેગા ભગવાન. હવે એ આપણે તો કહુલે જે ફળ ભોગવીએ છીએ રામ જાણે, આ લોકોને ક્યાંક નીતિ નિયમ જુદા લાગુ પડતા લાગે છે રાજકારણીઓને. એ કર્મ ક્યાંક જુદા કરે, ફળ ક્યાંક જુદા મળે, બોલો. અને છતાંય ટેસડા કરે, એ તો હકીકત છે. એટલે અરવિંદભાઈ રૈયાણી કાવડિયા બાવડિયા સુખી માણસ છે. એટલે એને શું કર્યું, એના લેવલ પ્રમાણે, જેમ કોરોના કાળ હતો, તમારી જાણ ખાતર બેન, 32 કિલોની એક કીટ બનાવી. 32 કિલો અનાજથી માંડીને, કરિયાણાથી માંડીને, દવા સહિતની 32 કિલોની એક કીટ બનાવી અને એને હજારો લોકોને વિતરણ કરી. 1 કરોડ રૂપિયાની કીટ વેચી, 1 કરોડની, પોતિકા પૈસાની. અને 62 દિવસ સુધી લગાતાર રસોડું ધુવાડા બંધ ચાલુ રાખ્યું. એમાં કોઈ પણ માણસ જમવા આવે છૂટ, એવું નહીં કે હામા કાંઠાનો જ આવે. હામા કાંઠાનો હાલે ને હામી પડેલો હાલે. જમવાનું અહીંયા ઈ ઈશ્વરની કૃપા. દાળ ભાત શાક રોટલી હવારે, ખીચડી ભાત, અરે ખીચડી ને ભાખરી ને શાક સાંજે.
અને એ પણ એવી ક્વોલિટીનું કે આપણે જમવા બેસે તો એમ ન લાગે આપણે રાહત રસોડામાં છીએ, આપણને લાગે આપણા ઘરના રસોડામાં છીએ. આટલું ટેસ્ટી અને સાત્વિક, બુદ્ધિપૂર્વક. હવે આ એનું વાવેતર જે છે અરવિંદ લાડાણીનું, ઈ અરવિંદ વાવેતરનું રૈયાણી. ફળ, આ રૈયાણીનો સોરી અરવિંદ રૈયાણીનું વાવેતર જે છે એ વાવેતર એવું લણ્યું અત્યારે લણે છે કે ભારતીય જનતા પાર્ટીના નવી ભાજપના, નવી જૂનીના કહું છું, નવી ભાજપના લોકોએ અરવિંદ રૈયાણીને કોરાણે મૂકવાની વાત કરી, પણ આનું વાવેતર એવું હતું કે ઈ આમને આમ લહેરાતા જ રહ્યા હરિયાળાની જેમ. એમાં કોઈ ઓછપ આવી નહીં. આજની તારીખે અરવિંદ રૈયાણીની આખી જે ટીમ છે, એન્ટાયર ટીમ, એટલી બધી કાર્યશીલ છે ને લોકોમાં એટલી બધી એની પકડ છે કે લોકોને એમ લાગે અડધી રાતનો હોકારો આ પણ છે. હવે ગોપાલ ઇટાલિયા આવ્યા, એની સભાની વાત થઈ, એનાઉન્સમેન્ટ થઈ ચૂક્યું કે ગોપાલ ઇટાલિયા સામા કાંઠે સભા કરવાના છે. હવે હવે હું તમને કહું નવી જૂનીમાં શું ફેર છે. જેમ ઉદયભાઈને બધા પત્રકારોને કીધું, ઉદયભાઈએ કે ભાઈ ઠીક છે, ગોપાલભાઈ આવ્યા, દરેકને પોતાનો અધિકાર છે વાત કરવાનો, એ ઠીક છે, પણ પ્રશ્ન કાં પત્રકારોએ પૂછ્યો નહીં અને કાં એ જવાબ ગળી ગયા, બેમાંથી એક. પ્રશ્ન તો એ હતો કે ભાઈ તમને નહીં અને અરવિંદ રૈયાણીને એક્ટિવ કેમ કરવા પડ્યા? ધારાસભ્ય તો તમે છુઓ અને મોટા ભા થઈને તમે જ ફરો છો. હું પોળીને બજાર હાંકડી, તમે ભાઈને અરવિંદ રૈયાણી ને ગોવિંદભાઈ પટેલને તો હાંસિયામાં ધકેલી દેતા હતા, કાર્ડમાં નામ નતું છપાવતા હતા, તમે મંચ ઉપર સ્થાન નતું અપાવતા હતા. અને તમે જ્યાં હોય ત્યાં સી.આર. પાટીલ હોય કે ભરત બોગરા હોય કે બીજા કોઈ અહીંયા નેતા આવે તો એમાં ઉદય કાનગડ ને એ લોકો મેઇન હોય છે ગાડામાં, તો કોઈએ એમ કાં ન પૂછ્યું કે ભાઈ તો તમે એટલા મોટા વડા છો, તમે ગુડ બુકમાં છો, ભારતીય જનતા પાર્ટીની તમે ધારાસભ્ય છો, તમારું કાર્યાલય ધમધમે છે, તમે હજારો લોકોના કામ કર્યા છે, તો ગોપાલ ઇટાલિયાની સભા હોય કે હું કહું XYZ ની હોય, રાહુલ ગાંધીની ભલે હોય, તમારી એટલી ઉપજણ કેમ નહીં કે ભાઈ મેં જો કઈ સારું કામ કર્યું હોય તો આ ગોપાલભાઈ આવીને કે બીજા કોઈ કઈ આવે એટલે સફળ ન જાય, એમાં ખોટે ખોટા કોઈ પડતા નહીં, એવું કાં ન થયું? બલકે અહીંયા તો હજારો લોકો ઉમટી પડ્યા. અને પાછું ભાજપ વાળા સ્વીકારે પણ છે કે ગોપાલ એટલે કે આમ આદમી પાર્ટી પાસે સંગઠન નામે કાંઈ નથી. તો એ તો ઈથી વધુ મોટી વાત કહેવાય કે સંગઠન નથી છતાં હજારો લોકો ઉમટ્યા. એનો અર્થ એમ છે કે સ્વયંભૂ છે. સંગઠનમાં તો શું છે, ગોઠવણ .com હોય, અંધાને ભેગા કરે, જગદીશભાઈ 50 માણસ લઈને આવજો, પછી મારા હું 50 લઈ જાઉં, એનું મને પેડ કરવામાં આવે, આલ્યો ભાઈ એના 250 500 રૂપિયા અને આ જમવાનું પેકેટ ને વગેરે વગેરે. હું આવીને હાજરી પુરાવી જાઉં, ઓલા લોકો 250 રૂપિયા વાળા આવીને બેહે, એને કાંઈ મતલબ ન હોય ભાષણમાં હું બોલે છે, હું વિચારધારા છે, દેશ ક્યાં જઈ રહ્યો છે, કાંઈ ખબર. એને લાગે 250 રૂપિયાની આપણી દાડી પડી ગયા છે, 250 મળી ગયા, પછી તમારે જે બોલવું, ગાળ બોલો તો સાંભળીને આવતા રહીએ, દુહો બોલો તો સાંભળીને, એને કઈ લેવા દેવા જ નથી. એ તો એલિયન્સ ની જેમ આવે ને એલિયન્સ ની જેમ જાય, કારણ કે એને 250 રૂપિયાથી કે 500 રૂપિયાથી મતલબ હોય. તો હવે ભારતીય જનતા પાર્ટી વાળા શું કે છે કે આની પાસે કોઈ સંગઠન નથી, આપણે આમ આદમી પાર્ટી પાસે, અને ટૂંકમાં તળિયું નથી એવો શબ્દ વાપરે કે ભાઈ કોઈ તળિયું નથી એમ. અને આ ઠીક છે, ગોપાલ અત્યારે છે, એક માણસ જીતી ગયો એટલે ગોપાલ ગોપાલ થાય, તળિયું નથી. તો તળિયું નથી છતાંય ભારતીય જનતા પાર્ટીના ગઢ સમા રાજકોટના સામાકાંઠાના વિસ્તારમાં પેડક રોડ ઉપર ને પેડક ચોકમાં 5000 થી વધુ લોકો ઉમટી છે. કેને કારણે પડ્યા? આ તો આત્મચિંતનનો વિષય થાય કે નહીં? કે હજી સંગઠન નથી, તળિયું નથી, છતાંય જો એક જ રોડ ઉપર સામાન્ય સભામાં 5000 લોકો ઉમટી પડ્યા હોય તો એનો અર્થ કઈક સમજવું જોઈએ કે નહીં? કે લોકોમાં એક પ્રકારની માનસિકતા તો થઈ કે જો ગોપાલ જેવો વિકલ્પ મળે તો અમે લોકો ઉમટી પડવા તૈયાર છીએ. આ વાત તો નક્કી થઈ ને, ચોખ્ખી વાત છે ને. એટલે ગોવિંદભાઈ પટેલને અને અરવિંદભાઈ રૈયાણીને એક્ટિવ કરવા પડ્યા કે ભાઈ બેવું ભારતીય જનતા પાર્ટી સામેથી ગયા બુદ્ધિપૂર્વક, અને એને કેવું પડ્યું, બેવું કરજોડી વિનવે સ્વામી મૂકો અમારા કંથને, અમે અપરાધી કાંઈ ન સમજા, ન ઓળખા ભગવંતને, વળી પાછા પધારો, ઓલ્ડ ઇઝ ગોલ્ડ. એટલે જૂની ભાજપના લોકોને ફરી એક્ટિવ કરવા નવી ભાજપે, અને ગોપાલની તો પણ સભા થઈ અને એ બધું પતી ગયું. કારણ કે તમે રાતોરાત એક્ટિવ કરો તો રાતોરાત ગોઠવણ થાય નહીં, દરેકની પોતપોતી વાત હોય. એમ અરવિંદભાઈ અને ગોવિંદભાઈ અત્યારે ભારતીય જનતા પાર્ટીના આદેશ અનુસાર એક્ટિવ ચોક્કસ થયા છે, પણ હજી એ સિલેક્ટિવ થઈ જાય ત્યાં સુધીની વાત છે. ભારતીય જનતા પાર્ટી વાળા જયારે એકમેકને આદર આપવા માંડે ત્યારે એને બિલકુલ એનું ફળ મળ્યું ગણાય.
પણ બહુ મોટું ધ્રુવીકરણ ચાલી રહ્યું છે સૌરાષ્ટ્રભરમાં, રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં. હવે આગે આગે ગોરખ જાગે. જી બેન. આ સાથે હમણાં એક નવો મુદ્દો ગુજરાતમાં ચાલી રહ્યો છે વોટ ચોરી બાબતે. કોંગ્રેસે સવાલ ઉઠાવ્યા. અમિત ચાવડાની ગઈકાલની પ્રેસ કોન્ફરન્સ હતી અને સી.આર. પાટીલ ઉપર આક્ષેપ કરવામાં આવ્યા. આ બધાથી હવે શું સમજવાનું? ગુજરાતના રાજકારણમાં કંઈક વધારે નવી જૂની આવવાની છે. બેન, રાહુલ ગાંધીએ વોટ ચોરીનો કહેવાતા આક્ષેપ સાથે જે આખું પ્રકરણ ખોલ્યું, અમિતભાઈ ચાવડાથી માંડીને બધાને પછી જ કેમ લાઈટ થઈ? જો વોટ ચોરી થઈ જ છે દાખલા તરીકે, તો તમને પેલા ખબર કેમ ન પડી? જો આપને કહું બેન, દરેક રાજકીય પક્ષ પાસે પોતાના પોલિંગ એજન્ટ હોય છે, દરેક રાજકીય પાર્ટી પાસે. અને ચૂંટણી પંચ જ્યારે ચૂંટણીની યાદી તૈયાર કરે, છાપામાં આવે, આપણે બધા નોંધ નથી લેતા. એટલે સામાન્ય પ્રજા બધા ઇન્ક્લુડિંગ આપણા સહિતના આપણે એમ લાગે સમજ્યા મતદાર સુધારણા કાર્યક્રમ શરૂ એવું જયારે છાપામાં આવે ને, કોઈ ભોજ્યોભાઈ નોંધ ન લે. એમ કે હશે કે ચૂંટણી મુટણીનું આપણે બધા બે ફિકરાય બહુ. અને પછી જેથી માથે પડે ઓ મરી ગયા એવું કરવાની ટેવ વાળા છીએ. તો મતદાર સુધારણા યાદીનું જ્યારે શરૂ થાય ત્યારે ભારતીય જનતા પાર્ટી એક્ટિવ હોય, એવી રીતે કોંગ્રેસ, આમ આદમી, અપક્ષ ઇત્યાદિ, અથવા તો સપા ખપા જેટલા લોકોને લડવું હોય એ લોકોએ એના પોલિંગ એજન્ટો જે છે એને સીધું કોન્ટેક્ટ. શું કામ? ચૂંટણી પંચના અધિકારીઓને ન કરે. ચૂંટણી પંચના અધિકારી બધા દિલ્હીથી આવે એવું નહીં. અહીંયા જિલ્લા રજિસ્ટ્રારથી જિલ્લા કલેક્ટર બધા ચૂંટણી અધિકારી જ કહેવાય. એનું એક મેકેનિઝમ હોય. તો તે દિવસે તમારે કેવું જોઈએ ને કે ભાઈ જુઓ બેન, અત્યારે ગુજરાતમાં 52,000 બૂથ છે. ટોટલ બૂથ 52,000, 52,000. એક બૂથમાં 800 થી 1200 મતદાર હોય છે એક બૂથમાં, રાઈટ? 1200 થી વધુ પડે એટલે એ બૂથ બદલાઈ જાય. હવે એમાં તમારે એટલે કે દરેક પક્ષે જયારે ચૂંટણી અધિકારી લોકો શું કરે, પેલા કાચી એક યાદી પડે એક નંબરના બૂથમાં. એ તમને કે ભાઈ આ 800 જણાનો મતદાર હતા, એમાંથી કાં તો 700 રહ્યા અથવા તો 1200 થયા. 800 માંથી કહું છું, 700 કા 1200 થયા. અને એ કાચી યાદી જે તે પક્ષના લોકોને બોલાવીને આપવામાં આવે કે જુઓ ભાઈ આ વોર્ડમાં આટલા વધ્યા ને આટલા ઘટ્યા. પણ આપણી ત્યાં રિધિબેન શું છે, એ કે હશે આવે એટલે નાખો વખારમાં, હશે જ નાખો વખારમાં. કોઈ તપાસ કરતું નથી કે ભાઈ 800 ના 1200 કે હશે. કોક આવેલા છે ને, બિરબલ ની જવાબ છે એના જેવું. અકબરે પૂછ્યું બિરબલ ને કે આપણા રાજ્યમાં કાગડા કેટલા? કે 71,593. એક સેકન્ડમાં કહી દીધું. બોલો કે ગજબ કેવાય ભાઈ. એ કે વધારે નીકળે તો કે મહેમાન આવ્યા હોય ને, તો કે ઓછા નીકળે તો બહારગામ ન ગયા હોય. એટલે આનું શું કરી લેવું? આ એના જેવું છે. કોંગ્રેસ થી માંડીને બધાને જયારે યાદી આપી કે ભાઈ એક નંબરના બૂથમાં 800 ની જગ્યાએ હવે 900 મતદાર થયા છે, અથવા તો 1200 ના 1100 થયા છે, હશે બહારગામ ગયા છે, મરી ગયા છે, જીવતા હશે, બહારગામ થી આવ્યા છે નોકરી, કોઈએ નોંધ ન લીધી. સાંભળો, પછી આવ્યા પરિણામ આવ્યા મહારાષ્ટ્રમાં બધે. પછી રાહુલ ગાંધીને પણ એલર્ટ, એને લાઈટ થઈ. કોકે કીધું બુદ્ધિપૂર્વક કે ભાઈ જુઓ આમાં તો ગપલો છે. શું ગપલો છે? એક જ મકાનમાં 700 જણા રહીએ, સરનામું એક જ, મતદાર 700, તો 700 હોય ક્યાંય? એટલે લાઈટ થઈ. હવે જુઓ કેવો ડખો હાલે છે. તમને કહું બેન, આ બહુ સમજ્યા જેવું કમઠાણ છે. હવે લાઈટ થઈ એટલે પહેલી દ્રષ્ટિએ તો તમારા આપણને સાંભળતા છે એને એમ લાગે કે ઓહો મોટું કૌભાંડ પકડ્યું. 800 જણા એક ઘરમાં રે કોઈ દી? પણ વાત હું છે એ તમને કહું, એ ખોટું છે એ કઈ રીતે છે. અત્યારે તમને કહું, આપણે અત્યારે ચર્ચા કરીએ છીએ આજના જ દિવ્ય ભાસ્કરમાં એક રિપોર્ટ છે મસ્તીનો, દિવ્ય ભાસ્કર દૈનિકમાં. અને અન્વેષણાત્મક એટલે સંશોધનાત્મક સ્થળ ઉપર જઈને મેળવેલી વાતો છે. શું છે? એક ગામમાં જઈને પૂછ્યું ભાઈ તમારે ત્યાં એવું કયું ખોરડું છે જેમાં 70-80 જણા રહેતા હોય? મતદાર યાદીમાં તો લખ્યું સરનામું એક જ છે, લાવો તમે મને આપો, એ કયું ખોરડું છે? અરે ઓલા બધા જે ગામના ગોંદરે બેઠા ભાભલાઓ એને કીધું કે આવું હોય કઈ, અમારે તો 8-10 જણા માંડ રહે ઘરમાં, 80 જણા કોઈ એવું મકાન તો છે જ નહીં. અરે કે આ રહ્યું ચૂંટણી પંચ પાસે યાદી છે, જુઓ વાંચો, બધાના સરનામા હરખા છે. અરે હા કે એમાં તો પછી હું અધિકારીને પૂછ્યું, એને શું કીધું કે ભાઈ આવું કાંઈ છે નહીં,
અમે લોકો જ્યારે મતદારોની યાદી તૈયાર કરવા જઈએ ત્યારે કેટલાક ઝૂંપડા હોય, કેટલાક મકાન હોય, એની પાસે વેરા બિલ હોય કે ન હોય, પણ એટલે અમે એની પાસે મકાનનો નંબર ન હોય, સત્તાવાર કાંઈ નંબર હોય નહીં. એટલે અમે યાદ રાખવા માટે તેને લખી ભાઈ એક નંબર લખો ને, હમણાં ગમે નંબર આપી દો ને. તમને કહું રિધિબેન, કોઈને ખબર ન હોય તો કહું, ગામમાં પેલા શું થતું એ તમે જોજો. એક હરખી જન્મ તારીખ મોટા ભાગના ની આવે છોકરા. હું વર્ષો પહેલાની વાત કરું. અત્યારે તમે જો ગુજરાત વિધાનસભાના વિધાન એટલે ધારાસભ્યો અને મંત્રીઓ, તમે એની તારીખનું લિસ્ટ જોઈ લેજો. એકારે 20, 35, 40 જણા કે બધાને એક જ દિવસે જન્મ, એવું નથી હોતું. ડખો શું છે તમને કહું. એ જમાનામાં માવતર અભણ હતા એટલે શું કરે, મારા છોકરાને ભણાવજો એમ કરીને મૂકી આવે માસ્તર ની ત્યાં નિહાળે મૂક્યો. તો માસ્તર શું કરતા કે ભાઈ દાખલ તો કરવો ને. હવે એને પૂછે કે તારીખ, તો એ જમાનામાં ક્યાં કોઈને તારીખ બારીખ કઈ હતું. એ શું કે ભાઈ અંધારી અમાસ હતી ને તેથી હતો. હવે એ શું કરી લેવું. અને કાંક શું કે આ કેદી જન્મ થયો કે લે આપણે લુંભાભાઈ ની ગાય છે એ નથી વ્યાણી, તેથી મારા છોકરા. હવે લુંભાભાઈ ની ગાય વ્યાણી હોય ને છોકરાને કેમ તારીખ નો મેળ કરવો. એટલે માસ્તર શું કરતા એ કહું, માસ્તર શું કરે, એને હું જે એ પ્રમાણે તારીખ નાખી દે. એક 6 છોકરા આવે 6 એની એક હરખી. તમે આપણા વિધાનસભામાં ધારાસભ્યો અને મંત્રીના જુઓ, એકારે તમે જો અહીંયા અકીલા દૈનિક રાજકોટ થી બહુ વિખ્યાત દૈનિક છે, તમે જોજો. આજનો જન્મદિવસ મંત્રી નો આવે ને એકારે 15-20 જણાનો આવે. 15 મંત્રી 15 ધારાસભ્યો બધા એક જ જન્મમાં. એટલે એવું ન હોય, ડખો હતો. પણ માસ્તરો કારણ કે જૂના જમાનાના છે એટલે એની તારીખ હરખી નાખી દે. એવી રીતે બિહાર થી માંડીને બધી જગ્યાએ જ્યાં દિવ્ય ભાસ્કરે પણ સંશોધન કર્યું, ચૂંટણી પંચે પણ દાવો કર્યો કે ભાઈ એવું નથી કે એક રૂમમાં 80 જણા રહે છે. પણ હવે અમલદારોએ યાદ રાખવા માટે, કારણ કે મકાનનું નામ નથી એટલે બુદ્ધિપૂર્વક કે ભાઈ એક નંબર રાખો ને. હવે એમ XYZ આપણે કહીએ છીએ ને એની જેમ તો નંબર રાખ્યો. એમાં બધા એક જ નંબર આવતા ગયા, મતદારોનું યાદી બનાવતા ગયા. એક નંબરમાં આટલા 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 આટલા, એમાં 700 જણાની વાતો આવે. આવું અનેક જગ્યાએ થયું. પણ તમને રિધિબેન કહું, એટલે ડખો એક તો ઈ છે. બીજું કે કોંગ્રેસના લોકો હાવ પાછા ખોટા છે એમ નથી કહેતા. કેટલીક શંકાસ્પદ વાતો તો છે, એમાં ના નહીં. એક કોંગ્રેસના દિગ્ગજ નેતાએ કીધું કે એના એક સંબંધી છે, એના બનેવી કે એ સમથિંગ ઓફ થઈ ગયા, તો પણ એનું 3 જગ્યાએ નામ છે ને મત તો પડતા જ હતા. એના પત્નીશ્રીએ એને કીધું કે ભાઈ સાહેબ આ તમારા બનેવી ઓફ થઈ ગયા, દેવ થઈ ગયા, ને એટલા વર્ષ થયા છતાંય મતદાનમાં મત તો થાય છે. એટલે કઈક લોચો છે, એ તો છે. હાવ ચૂંટણી પંચે દૂધે જોયેલું છે એમની ક્યાંક લોચો, ભલે ટેકનિકલ તો ટેકનિકલ છે તો ખરું. કારણ કે એક તમને કહું બેન, ક્યારે એક વસ્તુ કોઈએ સમજી નથી. દાખલા તરીકે ચૂંટણી પંચ એ કાર્ય 5-10 હજાર 500 કે 1000 માણસ ક્યાંક વધારી દે, બે ઘડી માન લ્યો, ઓકે હાલો. પણ તમે એને ભાજપને જ મત આપશે એ કેમ ખબર પડે? તમે કલ્પના તો કરો, બધા જ લોકો ભાજપને જ મત આપી દે હે, એવું કેમ હોય? મત તમે મારું નામ છે, તમે મને અહીંથી લઈ જાઓ, ત્યાં અંદર કોને મત આપો હોય તો મારી મનની મરજી છે ને. અને બીજું કે તો એક ભૂલ જો માન્યો કે ઈ લોકોનો અપરાધ છે, તો પક્ષની ભૂલ પણ છે ને, વિપક્ષોની, કે તમે પણ તમારા પોલિંગ એજન્ટ થી માંડીને તમે કઈક વ્યવસ્થા ન કરી તો માથાકૂટ થઈ ને. તમે એલર્ટ રહ્યા હોત તો જે દિવસે તમને કીધું હોય કે એક બૂથ ઉપર 700 અને 800 થી 1200 જણાને બદલે હવે 900 થી 1100 થયા, તો તમારે તપાસ કરવી જોઈએ ને. અને તપાસ કરવી તો બધું મેળ પડી જાય. એટલે હવે કોંગ્રેસે એક જન મિત્ર, કોંગ્રેસનું છે જન મિત્ર એને નામ આપ્યું છે. ટૂંકમાં એક લેડીઝ એક મહિલા, એ લોકો બૂથ દીઠ હવે મોકલવાની શરૂઆત કરી છે કે ભાઈ સ્ત્રી ને પુરુષને તમે બધા ગણો કેટલા મતદારો છે, સુધારા વધારા હોય તે. એટલે જે વોટ ચોરીનો મામલો જે અમિત શાહે હમણાં ઉઠાવ્યો ગુજરાતમાં, એને કીધું CR પાટીલના મતક્ષેત્રમાં 10-15 હજાર અને બીજે ક્યાંક છે એમ કરીને આખા 60,000 અને આખા ગુજરાતમાં 65 લાખ મતદારોનો ગપલો છે. એ ગપલો આમ ટેકનિકલ છે. તમને ટેકનિકલ પ્રોબ્લેમ અને વાસ્તવિકતામાં ફેર હું તમને એક લીટીમાં કહી દઉં રિધિબેન, તમે માનશો મહાત્મા ગાંધીનો જન્મ ક્યાં થયો? તો આખી દુનિયામાં દંતકથા રૂપ છે ને કે ભાઈ પોરબંદર કે છે ને બધા. હું રેકર્ડ ઉપર
મેં છાપામાં અહેવાલ છપાયેલો છે, તમને કહું છું, મેં જ લખેલો હતો. રેકોર્ડ ઉપર સાબિત કરી દઉં એમ છું કે મહાત્મા ગાંધીનો જન્મ પોરબંદરમાં નહીં, રાજકોટમાં થયો હતો. બોલો શું કામ? ટેકનિકલ એરર છે. મોહનદાસ કરમચંદ ગાંધીના જે કબા ગાંધીનો ડેલો રાજકોટમાં છે, એના હમ વડવા જે કબા ગાંધી એ દીવાન હતા જે તે સમયે રાજના વખતમાં. એને મોહનદાસ કરમચંદ ગાંધી નામનો એનો જે આ સંતાન છે, ટૂંકમાં એને અહીં લઈ આવ્યા અને અહીંયા કોઠારિયા નાકા, રાજકોટમાં કોઠારિયા નાકા નામનો વિસ્તાર છે ને, ત્યાં પ્રાથમિક શાળા છે, એમાં દાખલ કર્યા 5 વર્ષના મોહનદાસ હમ કરમચંદ ગાંધીને ભણવા હતું. હમ તો ઓલા લોકો હમ નામ લખો, બાળકનું નામ બોલો કે મોહનદાસ કરમચંદ ગાંધી, બરાબર. હમ ઉંમર વર્ષ 5, જન્મ નું સ્થળ. હવે ઓલાએ શું નક્કી કર્યું દીવાને કે ભાઈ હું પોરબંદર નું લખાવું ને વળી પાછું હમ કઈક કારણોસર કઈક ધક્કાધુક્કી ન થાય એને કે લખો રાજકોટ. હમ આજે ઈ સર્ટી છે, ઈ સ્કૂલમાં ઈ સર્ટી છે. અને તમે જુઓ આખા દુનિયામાં લિવિંગ સર્ટી છે એને બિલકુલ પ્રમાણિત માનવામાં આવે. હા તમારું આધાર કાર્ડ થી માંડીને પાસપોર્ટ સુધીમાં તમે ખરેખર ક્યાંના છો એ તમારા સર્ટીના આધારે, લિવિંગ સર્ટીના આધારે ખબર પડે કે તમે ખરેખર ક્યાંના છો, ક્યારે જન્મા છો. તો હા ગાંધીજી તો રાજકોટમાં જન્મા છે, એવું સર્ટી છે કાયદેસરનું. બોલો આવડા હમ મોટા સત્યના આગ્રહી ને સત્યના પૂજારીનું સૌથી મોટું અર્ધ સત્ય યા તો અસત્ય છે ને, આને કહેવાય હા ટેકનિકલ એરર. બાકી જન્માતા તો પોરબંદરમાં જ, પણ પોરબંદરમાં. આ બુદ્ધિપૂર્વક જે કરવામાં આવ્યું એમ આ મતદારોનો પણ ડખો એવો છે. હાવ વિપક્ષો ખોટા નથી તો હાવ હાચાય નથી. એ બધો ડખો આવો છે. અધિકારીઓએ આળસના કારણે અથવા તો બીજી કોઈ હિસાબે કામ, કારણ કે ચૂંટણી પંચ પાસે પોતીકું કોઈ એ મેકેનિઝમ તો છે નહીં. પાઘડીનો વળ છેડે ક્યાં આવે? શિક્ષકો પાસે. હમ શિક્ષકોને ભણાવવા સિવાયના એટલા બધા કામ છે, એક સાઈડમાં ભણાવવાનું રહી જાય છે એમ કહો તો હાલે. બાકી બધા કામ શિક્ષકો પાસે છે. બિલકુલ. હા હવે એની પાસે કામ લે, એની પાસે એટલું બધું બોજો હોય છે. રસી મુકાવવામાં આ આવે ને, પત્રિકા વેચવામાં આવે ને, જાતિગત જનગણનામાં ઈ આવે ને, મતદાર યાદી તૈયાર કરવામાં પણ શિક્ષક, બધું શિક્ષક. કારણ કે નબળી ગા ને જાજી બગા આ કઈ કરી શકે નહીં. શિક્ષકો એક એવી કોમ છે, એ કોઈ દી મૂછે તા દઈને વાત ન કરે, એ સવિનય હમ જ વાત કરે અને સવિનય નું કઈ આવે નહીં. એટલે એ બિચારા ઢહડા કરે જાય છે. એવા લોકોએ શું કર્યું? ઝૂંપડા અહીંયા 150 ઝૂંપડા છે. હવે ઝૂંપડામાં માણસ તો રહે, હવે એના મકાન નંબર ને વેરો નંબર ને એવું તો કઈ હોય નહીં. તો એક કામ કરો, આને હમ એક નંબર આપી, એક નંબરમાં બધાના નામ લખાવો. નામ લખાવીને આમ છગડીઓ કાઉન્ટ ઘર નંબર 1. હવે એકમાં હા 70 જણા લખાવે. આવો ટેકનિકલ જવાબ ચૂંટણી પંચે આપ્યો છે અને આવું દિવ્ય ભાસ્કર દૈનિકના રિપોર્ટમાં પણ ખુલ્યું છે અને એ પ્રમાણમાં થોડું સત્ય છે. એટલે ગુજરાતમાં વોટ ચોરીનો જે મુદ્દો છે એ પણ ડિબેટનો વિષય છે, એમાં ના નહીં. અને સુધારો થવો જોઈએ, પારદર્શી. એ વાત હકીકત છે. ચૂંટણી હા પંચે એવી વ્યવસ્થા કરવી જોઈએ કોઈ વિપક્ષને શંકા ન જાય. એ તો સાચી હમ વાત. લોકતંત્રની સૌથી બેસ્ટ વાત એ છે. ભલે શંકા છે હમ તો શંકા શું કામ હોવી જોઈએ? નિર્મળ કરી નાખો, શંકાને નાબૂદ કરો. એટલે વિપક્ષને એમ ન થાય કે તમે ઘપલો કરીને જીત્યા છે. નહીતર તમને કોઈને એમ લાગશે કે અત્યારે જે જીતે છે આમ છે. પણ હું તમને બીજું કહું, દાખલા તરીકે બેન, જો આવું થતું હો તો, જેમ કે ઈવીએમમાં ગડબડી થાય છે એવું બધા કહે છે, આ વોટ ચોરી થાય છે એવું કહે છે, તો તમે મને હમ ગળે ઉતરે તો જવાબ આપો. આવું જો થતું હોય તો વિસાવદર જેવી પ્રતિષ્ઠા ભરી ચૂંટણી હા ભાજપ હારી જાય ખરું? ન્યા મિકેઝિમ કામ ન કરાવી લે ને જીતી ન જાય, કારણ કે આબરૂનું લીલામ થઈ ગયું ને એક કાયદેસરનો જીનમાંથી ભૂત તો નીકળી ગયું બાયણે, ગોપાલ નામનું. એ તો હંધાઈને ફાડી હમ ખાવાનું. તો કોણ, જો મિકેનિઝમ હોય, ઈવીએમ મશીનમાં કંઈક થઈ શકતું હોય, કે મતદારોમાં ગોટાળા કરીને જીતી શકાતું હોય તો ગોપાલ ઇટાલિયાને હરવી ન દે. એવું કોણ બકરું કાઢીને ઊંઠિયું કોઈ પહેવા દે? આ મમતા બેનર્જી જીવવા નથી દેતા, ફાડી ખાય છે નક્સલવાદનું. અમિત શાહ થી માંડીને નરેન્દ્ર મોદી ને રાજનાથસિંહ સુધીના બધા કહે છે કે નક્સલી લેડી છે, નક્સલી લેડી છે. તો જો ઈવીએમ નું કૌભાંડ હાલતું હોત કે મતદારોનો ડખો હાલતો હોત તો એને હરવી ન દે? ત્યાં શું કામ મારે? અરે બીજા બધા છોડો, 240 બેઠકે અટકી ગયા કે નહીં, 400 કે પારની વાત કરનારા, તો ન્યા કા વિપક્ષ નથી કહેતા કે ક્યાંક લોચો છે? તો હું કે જનાદેશ મળી ગયો, જનાદેશ મળી ગયો, મોદીનો યુગ ખતમ થઈ ગયો, જનતા જાગી ગઈ. તો ન્યા જનતા જાગી ગઈ, ન્યા મોદીનો યુગ ખતમ થઈ ગયો, ન્યા જનતાનું બધું સારું થઈ ગયું, જનાદેશ મળી ગયો.
તમે હારો એટલે વળી ગડબડી, આવું તો હાલતું છે. એટલે ઈ અર્ધ મેં તમને શરૂઆતમાં કીધું, આપણે કોઈ ચૂંટણી પંચનો બચાવ કરતા નથી, પણ ભલામણા આવું થાય છે ને. વિસાવદરે જીતાય છે ને ગોપાલ ઇટાલિયાથી, તો હા મિકેનિઝમ થતું તો આવી પ્રેસ્ટીજ વાળી જે હોય ઈ કોઈ દી કોઈ ખામી આવવા દે ખરું? એટલે તમને કહું કે આ બધા લોચા લબાચા છે, ટેકનિકલ મુદ્દો છે ને, ખાલી ડિબેટનો વિષય છે. પણ એટલી વાત એના ઉપરથી કહેવી જોઈએ કે જો ભારતીય જનતા પાર્ટી કે ચૂંટણી પંચ એને એમ લાગતું હોય કે વિપક્ષોને શંકા છે, તો શંકા નિર્મૂળ થવી જોઈએ, પારદર્શી બધું થવું જોઈએ, જેથી કરીને લોકતંત્ર જળવાઈ રહે. જય રિદ્ધિબેન. બિલકુલ જગદીશભાઈ, આપ અમારી સાથે જોડાયા, આપનો ખૂબ ખૂબ આભાર. નમસ્કાર. અમારા અહેવાલ લઈને આપનું શું માનવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.